ઘણા લોકોને જીવનમાં ચઢતી હોય છે અને ઘણા લોકોને જીવનમાં પડતી હોય છે. આ ચઢતી અને પડતી વળી શું? તો આજે આપણે તેના વિશે વાત કરવાની છે. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. ભક્તો, ચડતી અને પડતી ઘણા લોકોના જીવનમાં નિરંતર ચડતી હોય છે, નિરંતર સુખ પ્રાપ્ત થાય છે. ભલે તે એમ કહે કે ભક્તિ ઓછી કરતા હોય તો પણ તેને સુખોની પ્રાપ્તિ નિરંતર થતી હોય છે. આને જીવનમાં ચડતી કહેવાય. અને ઘણા લોકો એવા હોય છે કે નિત્ય ભગવાન મહાદેવના દર્શને જતા હોય, નિત્ય કોઈ પણ દેવ સ્થાને જાય અને નિત્ય દર્શન કરતા હોય, ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, છતાં પણ તેના જીવનમાં પડતી હોય છે. પડતી એટલે કે નિરંતર દુઃખોની પ્રાપ્તિ થાય, તેને પડતી કહેવાય છે. આનું કારણ શું? જે ભક્તિ ઓછી કરે છે તેને ચડતી હોય છે. ઘણા લોકો ભક્તિ કરતા હોય છતાં પણ તેની પડતી હોય. આનું કારણ શું? આનું કારણ એક જ હોય છે, કર્મનો અભાવ. જો આપણે એમ કે નિરંતર ભલે ભક્તિ કરતા હોય પણ જો આપણા જીવનમાં કર્મો સારા ના હોય ને તો આપણા જીવનમાં હંમેશા પડતી જ રહેવાની છે. ભગવાન આપણને સહાયરૂપ નથી થતા. ભલે આપણે નિત્ય એમ કે વહેલા ઉઠીને શિવાલય દર્શને જઈએ અથવા કોઈ પણ દેવસ્થાને જઈ અને મસ્તક ઝુકાવતા હોઈએ તો પણ આપણી પડતી જ રહેવાની છે. કારણ કે પાછળના જે કર્મો છે ને તે આપણા ખરાબ થઈ જાય છે. અને ઘણા લોકો ભક્તિ ઓછી કરતા હોય છે. તમે જોતા હશો કે કોક દિવસ શિવાલયે દેખાતા હોય છતાં પણ 4 વ્હીલ લઈને આટા મારતા હોય, છતાં પણ એમ કે એસી વાળા રૂમમાં સૂતા હોય, મોટા મોટા બંગલામાં રહેતા હોય. આનું કારણ એક જ હોય છે કે તેની કર્મ ભક્તિ છે ને તે ખૂબ મોટી હોય છે. તે નિરંતર કોઈને દુઃખી ન કરતા હોય. જો આવા માનવ જે સુખી હોય ને તેની પાછળ તમે જોજો, તે તેને આજુબાજુમાં નોકર ચાકર છે બધાને સુખી કરવાનો તેના હૃદયમાં ભાવ હોય અને તે સુખી કરી જ નાખતા હોય. તેના આશરે કોઈ પણ આવ્યું હોય, ગરીબ ગુદાર હોય તો તેને દાન દક્ષિણા દઈ દેતા હોય. કોઈ તેની નીચે કામ કરતું હોય ને 5 રૂપિયા 50 રૂપિયા કે 100 રૂપિયા વધારે એમ કોઈ પગારમાં માગે તો ફટદેરાના દઈ દેતા હોય. કોઈનું મન દુભાય તેવું તે કાર્ય કરતા જ ન હોય. આ એક ભક્તિનું સ્વરૂપ છે. સારા કર્મો છે, કોઈકને આપણે સુખી કરીએ તે પણ ભક્તિનું એક સ્વરૂપ છે. એટલે હંમેશા જો આપણે આપણા જીવનમાં નિરંતર ચડતી જ લાવી હોય, નિરંતર સુખોની જો પ્રાપ્તિ કરવી હોય, આપણે સુખી થવું હોય, આપણી પેઢી પરિવારને સુખી કરવા હોય તો હંમેશા કર્મ સારું કરવું, ભક્તિની સાથે કર્મ સારું કરવું. ખાલી હું એમ નથી કહેતો કે ખાલી કર્મ સારું કરો, ભક્તિ કરોમાં. જો ભક્તિ અને કર્મનું મિલન થશે ને, ભક્તિ અને સારા કર્મનું મિલન થશે ને ત્યારે જ તમારા જીવનમાં 100% ચડતી આવશે. આ જીવન ચક્રમાં ભગવાન મહાદેવ બધાના કર્મ અને ધર્મ જોતા જ હોય છે. ભગવાન મહાદેવની દ્રષ્ટિ પારદર્શક હોય છે. આપણે તેને જોઈ નથી શકતા પણ તેની દ્રષ્ટિ દરેક જીવો ઉપર હોય છે. સારા કર્મ કરવાવાળાની ઉપર પણ હોય છે અને નબળા કર્મ કરવાવાળાની ઉપર પણ દ્રષ્ટિ પડતી જ હોય છે. જે નબળા કર્મો કરતા હોય છે તેના જીવનમાં ભગવાન નિરંતર દુઃખોનો વરસાદ કરાવે છે. કોઈ પણ માનવ હોય ભૂતકાળમાં પણ તેનાથી ખરાબ કર્મ થઈ જાય ને પછી ભલે તે સારા કર્મો કરતો હોય તો પણ તે માનવ જીવનભર દુઃખી રહેતો હોય છે. આનું કારણ એ હોય છે કે ભૂતકાળમાં તેને ખૂબ ખરાબ કર્મો કર્યા હોય છે. એટલે ભક્તો, આપણે જીવનમાં એક ખાસ ધ્યાન રાખવું, ક્યારેય પણ ખરાબ કર્મ ન કરવા. હંમેશા જો આપણે જીવનમાં ચડતી લાવીએ તો હંમેશા સારું કર્મ કરવું, ભગવાન મહાદેવનું સ્મરણ કરવું. મહાદેવ.